વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ. આજના ડિજિટલ અને ફાસ્ટ યુગમાં હજુ પણ અનેક ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. કેટલાક ગામમાં રોડ, રસ્તા કે પાણીની સુવિધા નથી હોતી, તો કેટલાક ગામોમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી હોતી. ત્યારે આજે અમે તમને એક એવા જ ગામની વાત કરવા જઈ રહ્યા છીએ જેની સ્થિતિ કરે કોઈક અને ભરે કોઈક જેવી છે. એવી તો શું સ્થિતિ છે, આવો જોઈએ આ રિપોર્ટમાં. છોટાઉદેપુર જિલ્લાનું મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલ કટારવાંટ ગામના બાળકોને આજના ફાસ્ટ યુગમાં પણ શિક્ષણ મેળવવા માટે 2 કિલોમીટરનો પ્રવાસ ખેડવો પડી રહ્યો છે. કારણ એટલું છે કે જૂની શાળા જર્જરિત હોવાથી તેને તોડી પાડવામાં આવી હતી, જેના પગલે બાળકો નજીકની અન્ય શાળામાં શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે. અમારા છોકરાઓ જ્યારથી સ્કૂલ ખરાબ થઈ છે ને ત્યારથી બહાર દૂર ભણવા માટે જવાનું છે. ત્યારથી અડધા છોકરા જાય છે અને અડધા છોકરા નહીં જતા ને દૂરથી આવવાનું હોય એટલે કોઈક છોકરા આવતા નથી. એટલા માટે આ સ્કૂલ જલ્દીથી જલ્દી બની જાય એવી અમારી નમ્ર વિનંતી. અમારી કટારવાડ પ્રાથમિક શાળા છેલ્લા 7 વર્ષથી જર્જરિત છે અને ત્યાં બાળકોને બેસાડી શકાય એવી વ્યવસ્થા નથી. લગભગ 1 વર્ષથી વરસાદનું પાણી શાળાની અંદર ભરાઈ ગયેલું હતું અને બાળકોને બેસાડી શકાય તેવી વ્યવસ્થા નહોતી. એ તો અમારા ગામના એક ભાઈ છે, એમના રૂમની અંદર અમે બાળકોને લગભગ 4 માસ સુધી બેસાડ્યા અને અમે બાળકોને ભણાવ્યું. મધ્યપ્રદેશની બોર્ડર ઉપર 595 જેટલી વસ્તી ધરાવતા કટારવાંટ ગામમાં જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળા ખંડેર બનતા તેને તોડી પાડવામાં આવી હતી. ત્યારબાદ તેનું નવી જગ્યાએ 2021માં બાંધકામ પણ શરૂ કરાયું હતું, પરંતુ કોન્ટ્રાક્ટર વચ્ચેથી જ કામ છોડીને પલાયન થતાં હાલ ઇમારત ખંડેર બનેલી જોવા મળી રહી છે. લગભગ 2 વર્ષ જેટલા સમયથી શાળાની ઇમારતનું બાંધકામ જાણે કોઈએ સ્ટેચ્યુ કહ્યું હોય તેમ તેની તે જ હાલતમાં જોવા મળી રહ્યું છે, જેનો ભોગ આજે બાળકો બન્યા છે. કરે કોણ અને ભરે કોણ જેવી પરિસ્થિતિમાંથી હાલ તો કટારવાંટ ગામના બાળકો પસાર થઈ રહ્યા છે. અમારા ગામમાંથી કટારવાંટ ગામમાં આ કામ અડધું રહી ગયું, એમાં જલ્દી પૂરું થાય એવી અમારી માંગ છે. અહીંથી 2 કિલોમીટર જેવા સ્કૂલ વાગડોલામાં સોના જાય, અડધા 100%માંથી 50% જાય ને 50% અહીંયા ગામડામાં રહે છે, એટલે પૂરતું શિક્ષણ નહીં મળતું. આ શાળા માટે અમે ઘણી રજૂઆત કરી. આ લગભગ 2 વર્ષથી અમારે આ લોકો અધૂરું નાખી ગયા છે કોન્ટ્રાક્ટો. એક સિમેન્ટરિયાના ભાવ વધી ગયા એટલે અમને નહીં પોસાય તો કરી નાખી ગયા. તો અમારા બાળકો છે ને આજની તારીખમાં ચોમાસામાં તો મેં મારું પોતાનું ઘર મેં સેવા માટે આપી છે વગર ભાડે. છોટાઉદેપુર તાલુકાની કટારવાંટ પ્રાથમિક શાળા છે એને એક રોડ બનાવવા માટેની ગ્રાન્ટ પ્રાંતના અધિકારીની કચેરીમાંથી આપવામાં આવેલી હતી 1920માં. એનું કામ શરૂ પણ કરવામાં આવેલું હતું, પણ જે એજન્સીએ કામ શરૂ કરેલું હતું એને પૂર્ણ ન કર્યું એટલે તેમની સામે કાર્યવાહી કરીને અમને બ્લેકલિસ્ટ કરવાની પ્રોસેસ પણ કરવામાં આવેલ છે. અને જે અધૂરું કામ છે એનું ફરીથી ટેન્ડર કરવામાં આવેલ છે. એમાં પ્રથમ વખત ટેન્ડર કરી એમાં માત્ર એક જ એજન્સી હતી એટલે કામ આપી શક્યા નથી, અને બીજું ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યું છે બીજી વખતનું. અને હવે આપેલી તારીખે પ્રોસેસ પૂર્ણ થશે અને જે એજન્સી આવશે એને કામ આપી ઝડપથી આ કામ પૂર્ણ કરાવીશું. સમગ્ર મામલા અંગે તંત્રએ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જેવા આકરા પગલાં ભર્યા છે. નવેસરથી ટેન્ડર પ્રક્રિયા 2 તબક્કામાં હાથ ધરાઈ, જેમાં પ્રથમ તબક્કામાં એક જ કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડર ભરવામાં આવતા હાલ બીજા પ્રયત્નો હાથ ધરાયા છે. ત્યારે હાલ તો સત્વરે પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી કામ શરૂ કરાશે તેવી હૈયા ધારણા અપાઈ છે. હવે બાળકોને ક્યારે સુવિધા મળશે તે તો આગામી સમય જ બતાવશે. આપણે વાત કરી રહ્યા છીએ છોટાઉદેપુર તાલુકાના કટારવાડ ગામે કે જે મધ્યપ્રદેશની બોર્ડરે આવેલું ગામ છે. ત્યાં ધોરણ 1 થી 5ની શાળા આવેલી છે, જે જર્જરિત થયા હોવાના કારણે ત્યાં નવી ઇમારત બનાવવાની મંજૂરી તો અપાઈ છે, પરંતુ તે ઇમારત 2 વર્ષથી તેમાં કામગીરી ઠપ છે. ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો દ્વારા આ કામગીરીને અધૂરી હાલતમાં મૂકી અને પલાયન થયા છે. આપ તસવીરોમાં જોઈ શકો છો તે પ્રમાણે આ જે ઇમારત જે છે એ ઇમારત લગભગ 50% બાંધકામ સાથે ઊભેલી છે, પરંતુ 2 વર્ષથી તેમાં કામગીરી બંધ હોવાના કારણે તેમાં ઝાડીઓ ઝંખર પણ ઉગી જવા પામેલ છે. અહીંના લોકો
અહીંના જે બાળકો છે તે નજીકમાં જ આવેલ 2 કિલોમીટરના અંતરે આવેલ વાગલવાડા પ્રાથમિક શાળામાં પ્રવાસ ખેડી અને શિક્ષણ મેળવવા માટે જાય છે, તો અહીંના ગ્રામજનોને ક્યાંક ને ક્યાંક ભય સતાવી રહ્યો છે તેઓના બાળકોના જીવના જોખમને લઈને. તેઓ હાલ માંગ પણ કરી રહ્યા છે કે સરકાર દ્વારા કરોડો રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે જ્યારે ફાળવવામાં આવે છે, ત્યારે છોટાઉદેપુરના કટારવાટ ગામના બાળકો શાળાની ઇમારત માટે વલખા કેમ મારે તેવા અનેક પ્રશ્નો સાથે માંગ પણ કરી રહ્યા છે કે સત્વરે આ ઇમારતનું બાંધકામ શરૂ કરવામાં આવે, જેના થકી ગામના બાળકો ગામમાં જ શિક્ષણ મેળવી શકે. તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર.